આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાતી ગીતો, લોક સાહિત્ય અને લગ્ન ગીતોના સંગમ સાથે જાણીતા ગાયિકા ગીતા ચૌહાણનો એક લાઈવ કોન્સર્ટ યોજાશે। ગુજરાત અને દેશભરમાં જાણીતા ગાયક પદ્મશ્રી હેમંત ચૌહાણના પુત્રી ગીતા ચૌહાણ તેમના વારસાને આગળ વધારી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં સૌ પ્રથમવાર તેઓનો લાઈવ કોન્સર્ટ થવા જઈ રહ્યો છે। ગીતા ચૌહાણ સાથે જ જાણીતા કવિ અંકિત ત્રિવેદી આ કાર્યક્રમમાં જ સંપૂર્ણ સંચાલન કરવામાં આવશે, ત્યારે વિઝ્યુલાઇઝર જીતેન્દ્ર બંધણિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે। 20મી જાન્યુઆરીએ 2024ના રોજ અમદાવાદ આશ્રમ રોડ ખાતે જ દિનેશ હોલ ખાતે આ 9 કલાકે જ શરૂ થનાર છે, ત્યારે આ કાર્યક્રમમાં પરિચિત મિત્રો, સંબંધીઓ અને જાણીતા કલાકાર સાથે જ સાહિત્યકારો અને ગુજરાતી મનોરંજન જગતની જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે। નમસ્કાર, મારું નામ જીતેન્દ્ર બાંધણિયા છે। ધ વિઝ્યુલાઇઝર નામે મારી બ્રાન્ડિંગ અને પ્રમોશનની કંપની છે। ગુજરાતી ભાષા માટે જુદી જુદી ઇવેન્ટ્સ અમારી કંપની ઘણી વખત પ્લાન કરતી હોય છે। એક કાર્યક્રમ દરમિયાન બેનને મળવાનું થયું અને બેનનું ડિજિટલ મીડિયા મારે ત્યાંથી જ હેન્ડલ થાય છે, એટલે અમે લોકો એક ડિસ્કસ કરતા હતા કે કોઈક જે બહુ બધી કોન્સર્ટ ચાલી રહી છે, તો પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ એમની જે આખી કંઠનો જે વારસો છે કે એમની કલાનો જે વારસો છે, એ વારસો આગળ ગીતાબેન અને મયુરભાઈ બંને ભાઈ બહેન આગળ ધપાવી રહ્યા છે। એ જ બાબતે અમારા લોકોની ચર્ચા થતી હતી, ત્યારે અમે એવું વિચાર્યું કે એમને ગમતા જે કેટલાક ગીતો એવા છે કે જે ગીતો બહુ જ પોપ્યુલર છે, જો એ ગીતને એક નવા અંદાજમાં લોકોની સામે મૂકવામાં આવે તો બહુ સારી એક લોકોને આપણે સંગીતમય ભેટ આપી શકીએ। એટલે એ એંગલથી અમે લોકોએ ગીતા ચૌહાણ લાઈવ ઇન કોન્સર્ટ 20મી જાન્યુઆરીએ દિનેશ હોલમાં પ્લાન કરી છે। આમાં ઘણા બધા ગીતો જે તમને સાંભળવા કાયમ ગમ્યા છે ને, એ ગીતને એક જુદી રીતે મૂકવાનો બેન પ્રયાસ કરશે। ગીતાબેન અત્યાર સુધી એમની એક પેટર્ન રહી છે, એ ક્યારેય ફિલ્મી ગીતો નથી ગાતા, સંતવાણી ગાય છે, લોકગીત ગાય છે, લગ્ન ગીત ગાય છે। એટલે ગાયકીના જે પ્રકાર છે, એ પ્રકારમાં ઘણી વખત એમને સંગીત વગર પણ સાંભળીએ ને તોય આપણને બહુ જ મજા પડે, એટલું અદ્ભુત એમનો સૂર છે અને એમને સાંભળવાની મજા આવતી હોય છે। ત્યારે હવે એક કોન્સર્ટના ફોર્મથી એમને એક નવા રૂપમાં અમે લોકોની સામે મૂકવાનો પ્રયાસ કરવાના છે। નમસ્તે બધાને, મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। આ બધાને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમદાવાદ જેવા એક જાજરમાન શહેર, હું એટલા માટે કહી દઈશ કે અમદાવાદ અત્યારે એટલી સરસ રીતે આગળ વધી રહ્યું છે કે ગાંધીનગરને હમણાં આડી જશે, એટલું મોટો વિસ્તાર પણ એટલો મોટો થઈ રહ્યો છે। અને આટલા મોટા વિસ્તારમાં એક સારી કોન્સર્ટ કરવાની જે મને તક અત્યારે પ્રાપ્ત થઈ છે। લાઈવ શોઝ તો હું નાનપણથી કરું છું, એકચ્યુઅલી હું નાનપણથી જ મને વારસામાં સંગીત મળેલું છે, તો એના લીધે ગમે ત્યારે 5મા ધોરણમાં કે 6ઠ્ઠા ધોરણમાં હોઈએ ત્યારે પણ મેં સ્ટેજ શો કરેલા છે। પણ અત્યારે કોન્સર્ટનો જે વિચાર ભાઈએ રજૂ કર્યો, જીતુભાઈએ, તો એ વિચાર મને ખૂબ ગમી ગયો છે અને એ કોન્સર્ટના આધારે અમે લોકોને એક એવું સંગીત પીરસવા માટે જઈ રહ્યા છીએ કે ભાઈ, નો ડાઉટ હું કોઈ હિન્દી સોંગની વિરોધી નથી કે બોલિવૂડ સોંગની વિરોધી નથી, પણ આપણે ગુજરાતી ભાષા ઉપરનું જે કામ કરવા માટેનો ભાઈ વિચાર આપે કે આપણે ગુજરાતી ભાષાને પણ પ્રમોટ કરવાનો એક હેતુ આની પાછળ છુપાયેલો છે। તો મેક્સિમમ અમે એક સોંગને બાદ કરતા બધા જ ગુજરાતી ગીતો આપણે લીધા છે, અને એ પણ એવા ગીતો, ભજનો, લોકગીતો કે જે આપણા સંતો, આપણા જે કંઈ પણ પ્રાચીન મીરાબાઈ કહી દો કે પછી નરસિંહ મહેતા કહી દો કે દાસી જીવણજી કહી દો, કે જે આપણને એક અમૂલ્ય વારસો, અમૂલ્ય ભેટ મૂકીને ગયા છે, કે જે કદાચ આપણે એક વસ્તુ સાંભળીએ, એનો એક મુખડો સાંભળીએ કે એક અંતરો સાંભળીએ, તો સંગીતની દ્રષ્ટિએ તો આપણે એમાં ઓતપ્રોત થઈ જ જઈએ, પણ એના નાના બાળકના કાને પણ જો એ 2 શબ્દ પડે ને તો એના સંસ્કારમાં 100% વધારો થાય ને, એની હું તમને 100%ની ખાતરી આપું છું। કારણ કે મેં વર્ષોથી નાની હતી ત્યારથી મેં આ જ સાંભળેલું છે। મારા પપ્પા પાસેથી જે મને સાંભળવા મળ્યું છે, તો એ જે મને હેલ્પફુલ થયું છે, મારા પપ્પા શ્રી હેમંતભાઈ ચૌહાણ કે જે પિતાશ્રી તો છે પણ મારા અને મારા ભાઈના ગુરુ પણ તરીકે અમે એમને પૂજા પણ કરીએ છીએ, અને હું તો કાયદેસર રીતે એમનું પૂજન પણ મેં કરેલું છે, કે એ જ મારા ગુરુ છે। તો એમનો જે વારસો છે એ આગળ લઈ જવો એ તો આવે જ બ્લડમાં, પણ આનાથી આપણે એક સમાજને પણ કંઈક સારું પ્રદાન કરી શકીએ। હંમેશા એવો હેતુ નથી હોતો કે ચલો ભાઈ બધું આર્થિક ઉપાર્જન માટે જ થતું હોય, પણ આ એક ભગવાને કલા આપી છે, સારા શબ્દોવાળા ભજનો, ગીતો, સુગમ ગીતો પણ એટલા બહુ સારા હોય છે, તો એ બી રજૂ કરશું અમે। તો એનાથી સાથે સાથે સંગીતની સાથે જો સારા શબ્દો પણ આપવાની ટ્રાય કરીએ
તો મને એ ભાઈનો વિચાર પણ એટલો સારો ગમી ગયો, તો મેં તરત જ ડિસ્કશન કરી અને આ જે આખો પ્લાન છે એને એક્શનમાં લેવાનો વિચાર કર્યો છે. ક્યારે છે, ક્યાં છે અને લોકો કઈ રીતે પહોંચી શકશે? હા. આ સિસ્ટમ તો જે કંઈ હોય. આપણે 20 જાન્યુઆરી એટલે હમણાં જ નજીકના દિવસોમાં જ છે અને દિનેશ હોલ નવરંગપુરામાં આપણે કરવા જઈ રહ્યા છીએ. હોલ પણ બહુ સરસ છે, લોકેશન બી બહુ સારું છે અને અમદાવાદના લોકોને તો જાણીતો જ વિસ્તાર છે, એટલે એ રીતે પાસ સિસ્ટમ બી છે અને કોઈને સંગીતના જે રુચિ ધરાવતા હોય એ લોકો ગમે ત્યારે ભાઈનો નંબર એમાં આપેલો જ છે. પહેલામાં સોશિયલ મીડિયા પર હા. ગીતા ચૌહાણ લાઈવ ઇન કોન્સર્ટનું પ્રમોશન અત્યારથી જ હા.